નમસ્કાર, હું છું નિહાર દેસાઈ અને તમે જોઈ રહ્યા છો NR24। આપ જોઈ શકો છો અહીંયા લાલબાગચા રાજા જે બાપ્પા ક્યાંક ને ક્યાંક સાક્ષાત બિરાજમાન થયા હોય એવું આપણાને લાગી રહ્યું છે। તો આવો આપણે આ ભાઈથી જ પૂછીશું કે એમના મંડળની વિશેષતાઓમાં શું છે। શું નામ છે આપનું? કલ્પેશ શાહ। બરાબર, તમારા મંડળની કોઈ વિશેષતા હોય એવી? અમારા મંડળની વિશેષતા એવી છે કે અમે બ્લડ કેમ્પ રાખીએ છીએ કે મમતા મંદિરમાંથી જે આવે છે છોકરાઓ બધા એ લોકોને નાસ્તો ને એવી રીતના અહીંયા જે રીતનું બધું એ થાય એ બધું રાખીએ છીએ। એની સાથે ઘણી બધી સેવાઓ આપણે કરીએ છીએ। બરાબર, તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લાલબાગચા રાજા ક્યાંક ને ક્યાંક સાક્ષાત લાગી રહ્યા છે। તો એ મૂર્તિ વિશે શું કહેશો? મૂર્તિ ક્યાંથી બનાવવા આપો છો તમે? આ મૂર્તિ એમ જોવા જઈએ ને તો અમારે 2 મહિના અગાઉની મહેનત છે આની અંદર, કે જેની અંદર આ બોમ્બેથી જે લાલબાગના રાજાની જે પ્રતિમા બનાવે છે, જે સંતોષ રત્નાકર કામલી, એ પોતે આપણી આ મૂર્તિ બનાવે છે અને આપણે આ મૂર્તિ બોમ્બેથી એમની પાસેથી જ લાવીએ છીએ। બોમ્બેથી તમે મૂર્તિ લાવો છો તો બોમ્બેથી નવસારી સુધી અંદર ખાસું છે અને મૂર્તિ લાવવું એ વધારે ડિફિકલ્ટ હોતું હોય છે, તો એના વિશે શું કહેશો? આના માટે અમને 12 થી 15 કલાક લાગે છે લાવતા, કારણ કે બહુ ધીમી સ્પીડે આવી પડે છે અને બહુ એક જોઈને લાવવું પડે। રસ્તા પણ એવા છે, બધી રીતનું છે ને જે છોકરાઓ અમારી જે બધી ટીમો છે તે લોકો બધા આવે છે ને બધા અમને સારો સહકાર આપે છે ને બધા ખુલ્લામાં જ લાવવી પડે આ મૂર્તિ, એટલે એ પ્રમાણે બધી રીતનું આયોજન બી અમે અમારી રીતના કરીએ છીએ। ક્યાંકથી ક્યાંક આ જે લાલબાગચા રાજાની પ્રતિમા છે એ મુંબઈથી નવસારી સુધી લાવતા લાવતા આમને 12 થી 15 કલાક જેટલો સમય છે એ લાગી જાય છે। જે લોકો મુંબઈ લાલબાગના દર્શન કરવા નથી જઈ શકતા તેના માટે અમે આયોજન કરે છે કે અહીંયા આવીને દર્શન કરી શકે, જેથી એ લોકોને લાઇનમાં બહુ ઊભું ના રહેવું પડે। અહીંયા જેટલો ટાઈમ ત્યાં નથી લાગે છે એનાથી ઓછો ટાઈમમાં અહીંયા દર્શન થઈ જાય, એ માટે અમે આ લાલબાગના ગણપતિ ત્યાંથી લાવીએ છીએ મુંબઈથી। બરાબર, જે ભક્તો મુંબઈ સુધી લાલબાગના શરણે ના પહોંચી શકે એમના માટે અહીંયા લાલબાગચા રાજા જેવું જ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે થોડાક જ સમયમાં તમે બાપ્પાના ચરણ સ્પર્શ કરી શકશો। હું મોટી બધાથી દર્શન કરવા આવેલો છું। આ લાલબાગના રાજા છે એ જોઈ સડક પર આવેલી છે, ત્યાં મૂર્તિ છે એ લાલબાગના રાજા ત્યાંથી મુંબઈથી મંગાવેલી છે। એ દર્શન કરીને અમે ધન્યતા અનુભવી છે ને ભાઈ ભક્તોને જણાવવાનું કે અહીંયા દર્શન કરવા આવે અને લાલબાગના રાજાના દર્શન કરે।